बोलिए सतगुरु देव की जय। सनातन धर्म की जय। मगन राम महाराजनी जय। पोपटलाल महाराजनी जय। ग्रामजनो, गुणीजनो, संतजनो અને પધારેલા સંત ભાઈઓ મહેમાનો, ઘણી બધી વાતો થઈ ગઈ. સંતોએ અમૃત બાપુ, ફૂલજી બાપુ, સુરેશ બાપુ, ગનુ બાપુ, પારડીથી પધારેલા મહારાજ ભરત બાપુ, બધાએ આપણને સારી એવી જ્ઞાનની વાતો કરી. જેમણે કીધું છે તેમ એમ કે આપણે સત્સંગને આપણે કે આપણા પોતાની અંદર ઉતારીએ તો જ એમ કે આપણે કંઈક આપણા જીવનમાં આપણું કલ્યાણ કરી શકીએ. એટલે એના માટે એમ જ કીધું છે કે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુદેવ આપણા, પછી લઈએ અલખ પુરુષ કા નામ. ત્યાંથી આપણે આપણું ધર્મ કહો કે સત્સંગ કે આપણે આપણા જીવન માટે, ઉદ્ધારક માટે આપણે ત્યાંથી ચાલો કે માં એ પ્રથમ આપણા ગુરુ છે. પિતા એમણે આપણી દુનિયા બતાવી છે. અને એમ કે એવા કોઈ સમર્થ ગુરુ મળી જાય તો આપણને ઓળખાવી દે છે. પછી આપણને ઓળખાવી દે છે તો ગુરુ મહારાજ આપણને એમના જેવા બનાવી દે. એટલે પોપટ બાપાએ કીધું છે કે હું સમાણો તુજમાં અને તું સમાણો માય. પોપટ કહે પછી સૂર્યો એ અલખ એક જ હોય. પછી કે પ્રથમ નમો નિજ માત ને નમન કરું નિજ તાત, પછી નમો મારા ગુરુદેવને મારી ભાંગી મંડળાની ભ્રાત. એમ કે એવા સમૃદ્ધ ગુરુ મળી ગયા તો એમ કે આપણી ભ્રાત આપણી ભાંગી નાખી. કે હું જે દેખાય છે તે શું છે, કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો અને હવે પછી ક્યાં જવાનો. આ વસ્તુ આપણને ગુરુજીએ આપણને એમની જ્ઞાન ચાવીથી આપણને એકદમ મુક્ત કરી દીધા છે. એમ કે આપણને લક 84 થી દૂર કરી દીધા છે. આપણે જન્મ્યા છે તો આપણું મોત નક્કી છે. પછી એમ કે આપણે બાપાએ કીધું એમ કે આપણે શું લાવ્યા, આપણે જન્મ લીધો તો શું લાવ્યા, કે એમ કે મોત અને પેટ. તો પેટની વ્યવસ્થા થઈ ગઈ, પણ મોતની વ્યવસ્થા કરવા માટે તો કોઈ એવા બ્રહ્મને જાણનારા, બ્રહ્મને ચીંધનારા એવા ગુરુના ચરણમાં જવું જ પડે. અને ગુરુના ચરણમાં જશે તો જ એમ કે આપણા ઉદ્ધાર થશે અને આપણી લક 84 દૂર થશે. લક 84 એટલે શું છે કે લખવામાં આવેલી 4 રાશિ, લખવામાં આવેલી 4 રાશિ કે ઈંડજ, પિંડજ, સ્વેદ અને ઉદ્ભીજ. તો આ 4 રાશિ, એ 4 રાશિમાંથી એમ કે 84 લાખ ફેરા ફરીને એમ કે આપણને એક મનુષ્ય અવતાર મળે છે. કરોડો જન્મના પુણ્ય પ્રતાપથી આ મળ્યો મનુષ્ય અવતાર. આ અવતારમાં એમ કે હરિને ન જાણો તો તમને લાખ વાર ધિક્કાર. કે આ એમ કે યોનિમાંથી પસાર થતા 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 આપણે એક મનુષ્યનો અવતાર મળ્યો છે. તો એમ કે આ અવતારની એમ કે અંદર કે આપણે હરિને જાણવું જોઈએ. તો હરિ એટલે શું છે, હરિ એટલે કોણ, ને હરિ એટલે હું. તો એમ કે હું અને હરિને એક કરી દે તો એમ કે આપણું જીવનનું કલ્યાણ થઈ જાય. તો મગન બાપાએ જે રીતે આપણને આપણા જીવનની અંદર આપણને જીવવાની ચાવી બતાવી છે, તો એમ કે આપણે એવી રીતે જીવીએ કે આપણે જાણીને આપણે આપણું જન્મનું કલ્યાણ કરીએ. તેવી રીતે એમ કે આપણે બીજાને પણ, વ્યક્તિને આપણે એવો જ્ઞાનની વાતો કરી અને બીજાનું પણ જીવન સુધારીએ. એવી આપણે જ્ઞાનની વાતો છે આપણી. કે આપણી જ્ઞાનની એક વાત એવી છે કે કર થકી ન ધરું માલા, મુખ જપુ ન રામ, મેરા રામ મુચકો જપે અને મેં કરું આરામ. આપણે કંઈ કરવાની જરૂર નથી એવું મગન બાપાએ બતાવી દીધું છે કે આપણે કંઈ કરવું પડે નહીં. આપણે કે માળા એમ કે આપોઆપ ફરે છે. પછી માજમની રાતની અંદર એમ કે આપણે બધું સમજાવ્યું જ છે કે એ ચાવી ઉપર આપણે ચાલીએ તો આપણું જીવન કલ્યાણ કરીએ. તો
સત્યગુરુ દેવ કી જય. મારી વાણીને વિરામ આપું છું. નહીં, વાણી તો હવે કઈ છે નહીં સાહેબ. બોલીએ સંત શ્રી મગરનામ મહારાજની જય.